બોટાદ જિલ્લાના ગઢડાની મામલતદાર કચેરી ખાતે 10 ગામડાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું। ગઢડાના બોટાદ રોડ ઉપરથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉનાળાનો પ્રારંભ થતાં જ ખેતરોમાં પાકને માઠી અસર પહોંચી રહી છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। અગાઉ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા આજે આવેદનપત્ર આપીને સૌની યોજના અંતર્ગત લીબાડી, ઇત્રિયા અને ઘેલા ડેમમાં પાણી છોડવા માંગ કરી છે। જ્યારે ગોડકા, ઉગામેડી, અડતાળા, લાખણકા સહિતના ગામોમાં સિંચાઈનું પાણી આપવા માંગ કરવામાં આવી છે। જો પાણી નહીં મળે તો ખેડૂતોના ઘઉં, જીરું, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે। જો 10 દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। કુરજીભાઈને રજૂઆત કરવા છતાં આજ સુધી અમારા ડેમની અંદર સૌની યોજનાનું પાણી નહીં નાખતા બરોબર ખેડૂતોની ગઢડાનો હું રહેવાસી છું। અમને 1.5 મહિનાથી એવી મહેનત કરવી છે। અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે। અત્યારે અમે બધા ખેડૂત ભાઈઓ ભેગા આવ્યા છે એટલે જેટલું બને એટલું સરકારને થોડા કાન ખોલો। સરકાર નિંદ્રથી છે, નિંદરમાં છે, ક્યારે જાગે અને ક્યારે અમારું બધું જે કાંઈ અમે આ પાણીનો પ્રશ્ન છે એનો હલ કરે। બાકી આજુબાજુમાં જોઈ લે કે કેટલી જગ્યાએ વેસ્ટ પાણી જાય છે અને મારી આગળના વક્તાઓ એવું કીધું સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી। સ્થાનિક ધારાસભ્ય પાસે અમે 3 વખત ગયા, અમારા નહીં, કુરજીભાઈ બાવળિયા જે પાણી પુરવઠા મંત્રી છે એની પાસે અમે 3 વખત ગયા। એ ગમે ત્યાં આવે તો કે જોઈશું જોઈશું જોઈશું। પેલો ડેમ આવેલો છે, પેલો ઇતરિયા, અને આજે સુધી એની અંદર સૌની યોજના લિંક 2નું પાણી નાખવામાં આવે છે। આજે અમારે 3 મહિનાથી સતત હું તમને કહું રજૂઆતો ધારાસભ્યશ્રીને, માનનીય આત્મારામભાઈ પરમારને સાથે લઈ અને કુરજીભાઈ બાવળિયાને બે વખત અહીંથી ગાડીઓ ભરી રજૂઆત કરવા છતાં આજ પણ સુધી અમારે સૌની યોજનાનું પાણી અમારા ડેમની અંદર નાખવામાં આવેલ નથી, જેના હિસાબે અમારો ઊભો પાક 50% જેવો ફેલ ગયેલો હોય અને આજની તારીખમાં કે ઘાસચારાની મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયેલો હોય તો આપ સરકારશ્રીને અમારી એ રજૂઆત છે કે આવતા 10 દિવસ 15 દિવસની અંદર અમારો ઘેલો ઇતરિયા ડેમ ભરી દે, તો જેના કારણે અમારો પાક નિષ્ફળ ન જાય। નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરી અને સરકારશ્રીનું